વડનગર ખાતે શ્રી ઉમિયા માતાના નવનિર્મિત મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ચાલતી તડામાર તૈયારીઓ। વડનગર શહેરમાં આવેલ મુનિજી સંકુલમાં કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને ઉમિયા માતાના મંદિરનો મહોત્સવ તારીખ 23, 24 અને 25 જાન્યુઆરી 2026ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 23 તારીખે સવારે 8 કલાકે યજ્ઞ મંડપનું શુભ મુહૂર્ત કરવામાં આવશે। 24 તારીખે સવારે 8:30 કલાકે વડનગર હાટકેશ્વર મહાદેવના મંદિરેથી શોભાયાત્રા નીકળશે અને શોભાયાત્રા મનીરાજ સંકુલ ઉમિયા માતાજીના મંદિરે આવશે અને તારીખ 25ના રોજ 12:39 શુભ મુહૂર્તે મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે। ઉમિયા માતાના મંદિરમાં 5 જેટલા મંદિર આવેલા છે, જેમાં શ્રી ઉમિયા માતા, ઉમેશ્વરી મહાદેવ, શ્રી શનિદેવ, શ્રી મુનિજી મહારાજ, શ્રી ક્ષત્રભુજ ગુરુજી અને શ્રી મણિલાલજી મહારાજ એમ 5 મંદિરો આવેલા છે અને 51 કુંડી યજ્ઞશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। આ શુભ પ્રસંગે તમામ પાટીદાર સમાજ, અન્ય સમાજ પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ 3 દિવસ લોકો ઉપસ્થિત રહેશે અને આ શુભ પ્રસંગે નગરજનો તથા બહારથી આવનારા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। Preview. સ્ટાર્ટ। શ્રી તાનારીરી સેવા મંડળના ટ્રસ્ટી પટેલ મુકેશ કુમાર મોતીલાલ। આપણે આ યજ્ઞ કેટલા કુંડી યજ્ઞ છે? આ યજ્ઞ 51 કુંડી યજ્ઞ છે, જેમાંથી મેન કેટલા? એક મુખ્ય યજમાનનો પ્રથમ, નંબર 2 નવ આપશી અને નંબર 3 એક એમ કહી 51। હવે આ યજ્ઞ 3 દિવસ, 23, 24, 25 જાન્યુઆરી આ 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। સદગુરુ દેવ કી જય। તારીખ 23/1/2026 શુક્રવાર સવારે 8 વાગે યજ્ઞ મંડપમાં હવનનું મુહૂર્ત થશે। તારીખ 24/1/2026 શનિવાર સવારે 8:30 વાગે હાટકેશ્વર મહાદેવથી રથયાત્રાનો વરઘોડો નીકળી બીએન હાઈસ્કૂલ થઈ હરિજનવાસમાં થઈ અને સીધો આવશે મુનિજી સંકુલ। 24 તારીખે જે પ્રતિષ્ઠાની મૂર્તિઓ છે એનું પૂજન થશે। 25 તારીખે સવારે દરેકની પ્રાણ પ્રતિષ્ઠા 10થી 12:30 વાગ્યા સુધીમાં છે। પટેલ મુકેશ કુમાર, રમણલાલ, મુનિરાજ ઓટો કન્સલ્ટ, मुनिजी संकुलना प्रमुख। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।